સર, આજ ઝોન 5માં કોમ્બિંગ કરવામાં આવ્યું છે, ખાસ કરીને કઈ કઈ બાબતોને ધ્યાન રાખીને આજે કોમ્બિંગ છે અને કારણ શું છે? આજરોજ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ઝોન 5 વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। એમાં ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સાથે મળીને કુલ 300થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા છે। આ કોમ્બિંગની કામગીરીમાં આપણે જે અસામાજિક તત્વો છે અને નાસ્તા ફરતા આરોપી એની સાથે સાથે પ્રોહિબિશનની રેડો અને કે હથિયાર કે દંડા જેવા ચપ્પા કે એવા હથિયારો એને ચેકિંગની કામગીરી અત્યારે ચાલુ છે અને જે શંકાસ્પદ વાહનો છે એને ચેકિંગ અને ડિટેઇનની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। સાહેબ, ખાસ કરીને પૂર્વમાં ક્રાઇમ રેટ પશ્ચિમ કરતાં વધારે હોય છે, તો કઈ બાબતોની તકેદારી રાખવામાં આવશે? આપણે આજે અધિકારીઓને અને કર્મચારીઓને અગાઉથી બ્રીફિંગ કરવામાં આવેલ છે કે જે જૂના જાણીતા ગુનેગાર છે કે જે ક્રાઇમના હોટસ્પોટ છે ત્યાં પોલીસ દ્વારા રાત્રે ચેકિંગની કામગીરી હાથ ધરનાર છે, જેથી કોઈ ગુનેગાર હોય એના ઉપર વોચ થાય અને કોઈ ગુનાખોરી કરવાની એની તૈયારી હોય તો એના ઉપર કંટ્રોલ થાય, એના માટે આજે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે।